नमो लोये सौहरिहन्ताणम् नमो लोये सौहृदानम् नमो लोये सौभागिर्यानम् नमो लोये सौजायानम् नमो लोये सौत्रिकालवती सावनम् ओंकारमिन्दु संयुक्त नित्यम् जायन्ति योगिनः कामदम् मोक्षदम् चैव ओंकाराय नमो नमः मङ्गलम् भगवान् मङ्गलम् गौतमोऽग्नि मङ्गलम् कुन्कुण्डार्यो विजेन्द्रमोसुमङ्गलम् नमः समरिसाराय स्वानुभूत्या चकास्ते चित् स्वभावाय भवाय सर्वाणां विभाव नियुद्ध निराकार। आज भगवान महावीर स्वामी नो जीवध्वनि नो दिवस है। भगवान महावीर परमात्मा ने वैशाख सुद में 4 જ્ઞાન નો નાશ થઈને કેવું જ્ઞાન ઉત્પન્ન થયું હતું। ત્યારે વાણી નહોતી નીકળી બરાબર, કેમ કે એમની વાણી હોય અને ધર્મ પામનારા ન હોય એમ બને નહીં। કારણ કે જયારે તીર્થંકર ઉત્તર બાંધ્યું બંધાણું ત્યારે ભાવમાં એમ હતું કે હું પૂર્ણ થાઉં અથવા ધર્મ જીવ પામે, એથી તીર્થંકરની વાણી નીકળે ત્યારે ધર્મ પામનારા હોય એવો એનો સંબંધ। वैशाख सुद में धर्म पामनारा गंधर जी मुख्य जोगी ते नहोता, એટલે 66 દિવસ સુધી વાણી ન નીકળી। એ વાણીને નીકળવાનો કાળ નહોતો। એમાં શ્રાવણ દેકમ આજે સિદ્ધાંતની શ્રાવણ દેકમ था એવી ઇન્દ્ર ગંધર ને લાવ્યા ગૌતમ ને અને લાવ્યા અને અહીં વાણી છૂટી। એથી આવ્યામાં જે વાણી નીકળી એ નિમિત્ત છે। વાણી એ વખતે નીકળવાનો કાળ હતો બરાબર। એ સિદ્ધાંતમાં ચાલ્યું છે। ઇન્દ્ર પહેલા કેમ ન લાવ્યા એને ગૌતમ ને? કાળ લબ્ધિ નહોતી, એનો કાળ નહોતો સમજવાનો, અહીં વાણી નીકળવાનો। એ વાણી આ શ્રાવણ વદેકમે ભગવાનના મુખથી દીવ ધ્વનિ નીકળી। એ વાણીના સિદ્ધાંતના અર્થના કરનારા ભગવાન મહાવીર દ્રવ્ય થયું વસ્તુ ક્ષેત્ર વિપુલાચર પર્વત બરાબર। રાજગીરી નગરીની પાસે 5 પર્વત છે, એમાં એક વિપુલાચર પર્વત બરાબર। તે ક્ષેત્રમાં ભગવાનની વાણી નીકળી। કાળ આ શ્રાવણ વદ એકમ હતો બરાબર। એ કાળ છે શ્રાવણ વદ એકમ ધ્વનિ નીકળી। ભાવ શુદ્ધ જ્ઞાનથી ની પરુપણા કરી પ્રભુની। તે તો કેવો જ્ઞાની ભાવ શુદ્ધની પરુપણા કરી પ્રભુ। એમ કે જે ગંધર ભાવ શુદ્ધને પામનારા એને નિમિત્ત તો ભાવ શુદ્ધ હોય। ભાવ શુદ્ધની પરુપણા પરમાત્માએ કરી બરાબર। આ શ્રાવણ લેખમ અર્થના કરનારા ભગવાન અને પછી સૂત્રની રચનાના કરનારા ગંધર, એ સૂત્રની રચના અંતર્મૂર્તમાં 12 અંગની રચના કરી। એ પણ આ દિવસ ધ્વનિ નીકળી અને રચના કરી, ગંધર સાંભળી, રચના કરી પણ આ દિવસ બરાબર। એ આ વાણીનો દિવસ દિવધ્વનિનો છે। શ્રાવણ વદેકમ સિદ્ધાંતની શ્રાવણ વદેકમ છે બરાબર। સિદ્ધાંતની હિસાબે વદ પહેલી બે શુદ્ધ પછી, કારણ કે આ પૂનમ ગઈ ને કાળ, પૂનમ એટલે પૂર્ણ મહિનો, પૂનમ એટલે પૂર્ણ મહિનો પૂરો થયો કાળ।
ના વજ બેઠી મહિનાનો પહેલો દિવસ અમાસ થાય ત્યારે અડધો માસ થાય. અમાસ છે ને અડધો માસ થાય, પૂનમ થાય ત્યારે પૂર્ણ માસ થાય. એટલે યુગનો પહેલો દિવસ શ્રાવણનો દેખમ એવી ભગવાનની દેવધની ની રચના નીકળી. દેવધની રચના ભગવાન ગંધરે કરી. ભાવસુતના પરિણમનથી ગંધર્વદેવ ભાવસુતથી પરિણિતથી દ્રષ્ટની રચના કરી. બરાબર સમજાણું થાય. ભગવાનની વાણીમાં દ્રવ ભાવસુતનો અર્થ આવ્યો. ગણધરે ભાવસુતને પરણવેલા એને દ્રવસુત રચના કરી. અર્થના કરતા ભગવાન, સૂત્રના કરતા ગંધર્વ. એ આ દેવધનીનો દિવસ છે. એ વખતે હશે ત્યારે તો ગણધર્વ ઇન્દ્રો વિપુળાચલ પર્વત પર સાક્ષાત દેવધની 66 દિવસથી બંધ હતી. ભગવાનને કેવું જ્ઞાન થયું છતાં ગંધર્વ મુખ્ય છે એ નહોતા. એથી વાણી નીકળી નહીં એમ વ્યવહારથી કહેવાય છે. ઓલા લોકો કે નહીં, જો ગંધર્વ નહોતા માંથી વાણી ન નીકળી. ગંધર્વનું નિમિત્ત થયું વાણી આવી એમ નથી. એમ નથી. સાંભળો એ બીજી વાત સમજાણું થાય. વાણી તો વાણીને કાળે જ નીકળીએ ને. ગંધર્વનું એ ભગવાને કહેલા સિદ્ધાંતો એમને સંતોએ શાસ્ત્રમાં રચ્યા. બરાબર. એમાં એનો એક નિયમસાર સિદ્ધાંત છે. બરાબર. નિયમસાર છે ના. નિયમસાર એટલે મોક્ષનો માર્ગ. નિયમનો અર્થ જ મોક્ષનો માર્ગ થાય. સાચું પ્રભુ. આત્મા આનંદ સ્વરૂપ, શુદ્ધ ચૈતન સ્વભાવ, એનો અંતરમાં અનુભવમાં સમ્યક દર્શન પ્રગટ કરી, જ્ઞાન અને સ્વરૂપની રમણતા પ્રગટ કરી, એવો જે મોક્ષ માર્ગ એનું ફળ તરીકે મોક્ષ. બરાબર. એ માર્ગ અને માર્ગના ફળની બે વ્યાખ્યા આમાં છે. પેલી ગાથામાં આવી ગઈ, કાલે સજાઈ આવી છે. માર્ગ અને માર્ગના ફળનો અહીં 67મી ગાથાની ટીકા પૂર્ણ કરતા ટીકાકાર મુનિરા શ્લોક કહે છે. 92નો શ્લોક નિયમસાર. તત્વાચમ નવભય કરી ભવજીવ સમસ્તમ જાત્વા શુદ્ધમ સહજ નિરસત ચિત ચમત્કારમયકમ પશ્ચાત મુક્તિ સહજ મહિમાનંદ સોખ્યા કરી તમ પ્રાપ્નોતિ ઉચે પ્રહત દુરિત ધ્વંસ સંઘાત રૂપ. આ 67મી ગાથા વચન ગુપ્તિની વાત ચાલે છે. ભગવાને વાણી કહી, હવે એમાં એવું વચન ગુપ્તિ કોને કહેવી? સમજાણું કાંઈ કે છે? ભાવ શ્લોકા છે ને. ભવજીવ ભવ્ય જીવ પહેલી વાત લીધી છે. પાત્ર જીવ જે છે આત્માની શાંતિ મોક્ષના માર્ગને પામવાને લાયક છે. ભવ્ય જીવ ભવ ભયની કરનારી સમસ્ત વાણી. વાણી છે એ તો જળ છે, પણ એમાં બોલવાનો વિકલ્પ છે. એ ભવ ભયની કરનારી વિકલ્પ દશા છે. બરાબર. વાણી તો જળ છે, ખરેખર એમ થઈ ગયો. ભવજીવ ભવભયની કરનારી સમસ્ત વાણીને છોડીને
એનો અર્થ વિકલ્પને છોડી બરાબર વાણી બોલવામાં જે વિકલ્પ રાગ છે એને છોડી એમ એનો બરાબર સંસ્કૃત પ્રમાણે આવો અર્થ ન થાય. વાણીને છોડીને એમ સમજો. વાણી હું છોડે? વાણી ખરાઈ કે નહીં? વાણી છોડી તો જડ છે. પણ વાણી બોલવાનો જે ભાવ છે એ રાગ છે. હા, સદમસ્ત નહીં હો. હું કેવડીને કઈ છે રાજ નથી. એ તો દીવ ધની ઈચ્છા વિના નીકળે ભગવાનની વાણી નીકળે છે. પણ સદમસ્ત છે, રાગી છે, એટલે વાણીના યોગમાં પરિણામ રાગનું નિમિત્ત છે. એ પરિણામને છોડીને દેખો, એ વાણી વ્યાખ્યાન કરવાની વાણીમાં પણ શુભ રાગ છે. હા 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 હા, સદમસ્ત ને એને વાણી ગુપ્તીની વાત છે ને. એ ભવભય નહીં કરનારી વાણીને છોડી શુભ રાગ. પાપ વાણીમાં જે અશુભ રાગ એ તો ઠીક, ધર્મની વાણીમાં કહેવામાં જે રાગ છે હા એને પણ છોડીને શુદ્ધ સહજ વિલસતા ચૈતન ચમત્કાર નું એકનું ધ્યાન કરીને એ વાણીનો વિકલ્પ છે એને છોડી સ્વાભાવિક શુદ્ધ સહજ વિલસતા ભગવાન આત્મા સ્વાભાવિક વિલસતો ખીલતો પ્રભુ ચૈતન છે અંદર. એવો ચૈતન ચમત્કાર ભગવાન આત્મામાં ચૈતન ચમત્કાર ભરેલો છે. એવું ચૈતન ચમત્કાર આત્માનું તત્વ એકનું ધ્યાન, એનું એકનું ધ્યાન. વાણીના રાગને છોડી એ રાગ તો ભવભયનું કરનાર છે કે રચના તો જુઓ. ઉપદેશમાં શુભ રાગ એ ભવભયનું કારણ છે. મુનિનો કે ઉપદેશ દેવામાં નિર્જરા છે એટલો હતો. ઉપદેશથી બીજાને ધર્મ પામે, એનો જીવને લાભ થાય. અહીં કે વાત બધી ખોટી. ઉપદેશની વાણી સદમસ્તની છે, એમાં રાગ આવે છે. એ રાગને છોડી વિતરાગ સહજ વિલસતો પ્રભુ અતિન્દ્રિય આનંદનો સાગર આત્મા ચૈતન ચમત્કાર મૂર્તિ પ્રભુ પોતે છે. એનું એકનું ધ્યાન કરીને દેખો, એ આત્માનું એકનું ધ્યાન, એના દ્રવ્યગુણ પર્યાય ભેદ ભગવાનનું ધ્યાન કે નહીં. ભગવાનનું ધ્યાન કરવા જાય તો વિકલ્પ રાગ ઉઠે છે, કારણ ભગવાન પર વસ્તુ છે. બરાબર સમજાણું કાંઈ? એક ભગવાન પાસે એક શબ્દ કેમ આપ્યો છે કે આ વસ્તુ આત્મા છે ને એમાં ગુણ છે ને બેઠા એવા ભેદ નહીં. એકનું ચૈતન બિંબ પ્રભુ, એકનું ધ્યાન કરીને આ મોક્ષનો માર્ગ, આ નિયમ સાર છે ને. અંતર આનંદ સ્વરૂપ ભગવાન અતિન્દ્રિય આનંદ. ઇન્દ્રિયોમાં તો કલ્પેલો આનંદ દુઃખ છે. તો ઇન્દ્રિયોના વિષયમાં કલ્પેલું સુખ એ તો દુઃખ ઝેર છે. ભગવાન આત્મા અતિન્દ્રિય અમૃતનો રસ છે. એવો આત્મા, એનું એકનું ધ્યાન કરવું, એ ધ્યાન એને સમ્યક દર્શન જ્ઞાનને ચારિત્ર કહે છે. ચૈતન્ય ચમત્કાર એકનું એ દ્રવ્ય થયું વસ્તુ, ધ્યાન કરીને એ પર્યાય થઈ. સમજાણું કાંઈ?
જેને આત્માનું હિત કરવું હોય અને આ ચાર ગતિના દુઃખ ટાળવા હોય એને શું કરવું એમ કે છે. સમજાણું કાંઈ? ભગવાન આત્મા સ્વાભાવિક વિલસતો ચૈતન્ય ચમત્કાર પ્રભુ આત્મા છે એ એક સ્વરૂપ એનું છે, એક રૂપ છે એનું ધ્યાન કરીને. સમ્યક દર્શનમાં પણ એને ધ્યેય બનાવી, જ્ઞાનમાં પણ એને ધ્યેય બનાવી, ચારિત્રમાં પણ એને વિષય બનાવી. આવો માર્ગ છે વિતરાગનો. દેવધ્વનિમાં આ વિપુળાચર પર્વત પર ભગવાનની વાણી ઇન્દ્રો ગણધરો સમક્ષ આ નીકળી ભગવાન તારું સ્વરૂપ સહજ ચૈતન ચમત્કાર એવી ચીજ તું છો. વાહ પ્રભુ વાહ. એનું ધ્યાન કર, ધ્યેય એને બનાવે, વિષય એને બનાવે, રાગ ને પરનો વિષય લક્ષમાંથી છોડી દે. ચૈતન ભગવાન આત્મા એકલો અમૃતના શાંતિના રસથી ભરેલો સમુદ્ર છે. એને પામર તરીકે લોકોએ કલ્પ્યો. મૃગની નાભીમાં કસ્તુરી, મૃગલાને એની ચમતો નથી. એમ પરમાત્મા કહે છે કે તારા સ્વભાવમાં અતિન્દ્રિય આનંદની કસ્તુરી પડી છે. એને ન માનતા ગોતતા બહાર ગોતે છે. કઈ વિષયોમાં સુખ છે, પૈસામાં સુખ છે, આબરૂમાં ઝેર છે. જાણું કાંઈ એમ બે તો ભગવાન ઘેર છે ને નિર્ણય લાડવા ખાતા હોય, પૈસા કઈ 50,000 પેદા થતા હોય, કોકે તો 50,000 પેદા કરે છે, કોકે તો કઈ કોકનું મને તો પૈસા બહુ વધી ગયા દુઃખના નિમિત્તે. કેટલો વખાણ છે આપણે 50,000 પેદા કરતી બહારનું એ કોકે તો આપણે ઘણા માણસ આવે નથી. લાખ 2 લાખ 2 લાખ પેદા કરે હું શું પણ ધૂળ છે, એ જળ છે, એ તો માટી ધૂળ છે. ધૂળમાં શું છે? એના ઉપર લગ જાય છે રાગ ને આકુલતા છે. નહીં અરે ભાઈ કાંઈ તો કે છે ત્રણલોકના નાથ તીર્થંકરદેવ પરમાત્મા સાક્ષાત સમોક્ષમાં બિરાજતા હોય અને એનું લક્ષ્ય કરીને ધ્યાન કરવા જાય તો રાહ છે. બરાબર. કારણ કે પરદ્રવ્ય ઉપર લગ જાય ત્યાં રાગ થાય. આત્મા અખંડાનંદ પ્રભુ ચૈતન મૂર્તિ પ્રભુ અંદર એનું ધ્યાન કરવાથી શાંતિ ને આનંદ થાય. બરાબર. એને ધર્મ થાય. સાચું પ્રભુ. પરદ્રવ્યના લક્ષ્યને ધ્યાને ધર્મ થાય. એવું ધ્યાન કરીને પછી શું એને ફળ આવે છે? બે લઈએ છે ને, માર્ગ અને માર્ગનું ફળ. પાપરૂપી તિમિર સમૂહને નષ્ટ કરી, પાપ શબ્દે પુણ્ય ને પાપના બે ભાવને પાપ કયા છે. જાણું કાંઈ ભગવાન અંતર અમૃત સ્વરૂપ અતિન્દ્રિય આનંદથી ડોલતો નાથ પ્રભુ છે અંદર. હરે કહે છે કે એને પકડને
એને ધ્યાનમાં લઈને બરાબર ધ્યાન રાખીને એનું બરાબર ધ્યાન રાખીને એનું ધ્યાન કરીને એનું બરાબર તો તને શાંતિ થશે જી હા અને એના ફળ તરીકે પુણ્ય ને પાપનો અંધકાર ભાષા દેખો પુણ્ય ને પાપના ભાવ એ તો અજ્ઞાન અંધકાર છે બરાબર એ ચૈતન્ય ચમત્કાર નથી એમ આમે નાખવું છે ને નહીં ચૈતન્ય ચમત્કાર ભગવાન આત્મા ચૈતન્ય ચમત્કાર નું નૂર એનું પૂર આત્મા છે અને પુણ્ય ને પાપ તિમીર છે અજ્ઞાન અંધકાર છે ભાવમાં હો ફળની વાત ધૂળની વાત નથી હા હા આ તો શુભ ને અશુભ ભાવ વાણીને છોડી રાગ એ તો પાપ છે કે અંધકાર છે હા હા ભગવાન આત્મા ચૈતન્યના પ્રકાશનો ચમત્કારનો નૂર એનું ધ્યાન કરવાથી એનો આશ્રય કરવાથી એને અવલંબનમાં લેવાથી જે દશા સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રની વિતરાગી દશા થાય એ પુણ્ય પાપના અંધકારનો નાશ કરનાર છે જાણું કાંઈ પાપરૂપી અજ્ઞાનના સમૂહને અસંખ્ય પ્રકારના પુણ્ય પાપના વિકલ્પો અહીં તો વાણી બોલવામાં રાગ એ અંધકાર છે કે છે વિકલ્પ છે ને એ તિમીર છે અંધકાર ના સમૂહને નષ્ટ કરીને એક એક બોલ સમજવામાં હજી વાંધા ધર્મ તો પછી પણ હજી શું કહે છે ને કેમ સમજવાના ઠેકાણા ન મળે અને ધર્મ થઈ ગયા જિંદગી એમને હાલી જાય છે અરે સહજ મહિમાવંત આનંદ સુખની ખાંડ રૂપી મુક્તિ એ મુક્તિના વિશેષ છે પેલા ઓલા સહજ વિરસતા ચૈતન્ય ચમત્કાર દ્રવ્યનો વિષય એનું ધ્યાન એ પર્યાય હવે મુક્તિ થાય એ પણ પર્યાય છે એવા અંતરના સ્વરૂપના ધ્યાનના સ્વરૂપને ધ્યાનમાં લેવાથી એના ફળમાં સહજ મહિમાવંત મુક્તિ સહજ મહિમા છે સિદ્ધ પદ સહજ મહિમા આનંદ સુખની ખાંડ આનંદ ના આનંદ સુખ છે હા આનંદની સુખની ખાંડ છે કોણ મુક્તિ હો આમ તો રાડ્યું પાડા કરે ઓલા લોગસમાં સીધા સીધી નમન ભગવાન એ લોગસમાં આવે છે કે લોગસ શું જોયું અર્થ ને સમજે નહીં કાંઈ કુંબરા કુંબડીમાં કાંકરા ગળીઓ હંકે જાય બોગસ બોગસ કર્યો પગ નહીં ચાલો મારે સીધા સીધી નમું હે શ્રી ભગવાન સિદ્ધ પદ અમને દેખાડો દેખાડો નો અર્થ કેવું જ્ઞાન અમને થાય એમ માગણી કરે હા સામાયિક મારે છે નહીં હાથ પાઠ નવોદાન કેવો તો ઈચ્છા પુત્રી લોગા ગરમી બનશે ને નમોદન હાથ પાઠ અર્થની કાંઈ ખબર નહીં મળે જે અર્થની ખબર ન મળે એને ભાવનું ભાષણ થવું અંતરના આત્મા વાત જ ક્યાં હાથ પાંચ બોલે હાથ પાંચ બોલો સમય થઈ ગયો વાત જ એમ એમ કરતા પ્રેમ બધું ત્યાં પાડી બધું કરાવે એટલે પછી આમ પડી પણ કઈ આંગી ભેગા થઈ આખો દી દુકાન હાલે
અપવા કર્યો હોય તો એ ચોવ્યા ઉપવાસ હોય તો દુકાનમાં જઈ જાય દુકાન હાલે દુકાન મંદા આજે પડી મને કરી બધા ભેગા થઈ એકાદ ને ગાઈ થઈ ગયો ધર્મ જાઓ ભૂલમાં નહોતો થતો ગાઈ જુઓ રે જુઓ એનો કેવા વ્રત ધારી એમાં આવે છે ને જમ્મુ સ્વામી ગાય મોઢે કરી લો મોઢે બે બેઠા હોય ગાય નહીં ખબર આ નહીં ખબર સાંભળ અમારા બધા સાંભળનારા બધા હા ભાઈ હતા નહીં જોયું ભાઈ રેડલા નહીં મંદર નો બાપ બધા ભોળા ફટ ગયા કાંઈ હા સત્યનારાયણની કથા બે આવી સત્યનારાયણ તો આ છે બોલો તો હું સત્યનારાયણ ની બ્રાહ્મણ છે ને પછી એનો પ્રસાદી ન લીધું તો વાણ એનું બુડી ગયું જીતવું છું એ વાતો આવે એમ કઈ આવે છે કે નહીં પેલી ઓલી પ્રસાદ એટલે ક્યાં જાય ને બે એટલે બ્રાહ્મણ એવી બુંદ કરી રાખે ને વયો ન જાય એટલે પ્રસાદી એને ન લીધી એનું વાણ બુડી ગયું આમ થયું પણ હા એટલે ક્યાં સુધી બે સાંભળવા ગમે ગપ્પા મારે અમે બધા સાંભળ્યું હોય ત્યાં કર્યું નથી પણ સાંભળ્યું હા જૈનમાં નામ ધરાવે તો એને કાંઈ ભાન મળે કે છે હા હા જેને આત્મા અખંડાનંદ પ્રભુ પરમાત્મા જેનું અંતર સ્વરૂપ છે એને જેને ધ્યાનમાં લઈને પકડ્યો આ એને મુક્તિ સહજ મહિમાવન આનંદ સુખની ખાણ એવી તે મુક્તિને અતિશયપણે પ્રાપ્ત કરે છે બરાબર ખાસ કરીને પ્રાપ્ત એને મુક્તિ જ હોય બીજું હોય એમ કે છે હા ગતિ બતી ન હોય મોક્ષના માર્ગે તો મોક્ષ જ મળે બરાબર માર્ગ છે એ માર્ગે જાય તો ત્યાં મોક્ષ આવે હા મુક્ત સ્વરૂપ ભગવાન આત્મા મુક્ત સ્વરૂપે તો છે એનું ધ્યાન કરવાથી પર્યાયમાં મુક્તિ પ્રગટ આ એની મોક્ષની ક્રિયા એ મોક્ષ માર્ગની આ ક્રિયા હું જ પડે નહીં યાત્રા કર્યા હોય એક વાર હાલો 8-14 છેલ્લી પાલિકાને 12 મહિનાનું પાપ ખોવાઈ જાય પછી નવું પાપ હા છેતરાનો છે ને અનાદિથી ધર્મ ને બાને ધર્મ શું ચીજ છે એની ખબર ન મળે એ સગટ ગાથા થઈ 68 કાય ગુપ્તીની વ્યાખ્યા છે 68 બંધન છેદન મારણ આકુંચન તો પ્રસારણાલિયા કાય ક્રિયા નિયતિ નિધિઠા કાય ગૃતિ નીચે હરગીત વધ બંધને છેદનમયી વિસ્તરણ સંકોચનમયી ઇત્યાદિ કાય ક્રિયા તણી નિવૃત્તિ તન ગુપ્તિ કહી અંતરંકા નહીં ભાઈ અહીં કાય ગુપ્તિ નું સ્વરૂપ કહે છે એ અંતરંકારણ 53 માં નહીં તો બીજી વાત છે કોઈ પુરુષને બંધનનું અંતરંગ નિમિત્ત એનું કર્મ છે એને કોઈ બાંધે પણ બાંધવામાં અંતર કારણ તો એનું કર્મ છે કર્મ એને છે માટે એને કોઈ બાંધે અંતરંગ કારણ કર્મ છે સમજાણું બંધનનો બહિરંગ હેતુ કોઈનો કાય વેપાર છે બાંધે ખરો ને એટલે કાયનો વેપાર બાદ નિમિત્ત છે સમજાણું કાંઈ કોઈ પુરુષને બંધનનું અંતરંગ નિમિત્ત બાંધે એને બંધાય કોઈ ચારારે બાંધે દોરડે બાંધે પગ બાંધે લોઢાના હરીએ બાંધે પણ એ બાંધવામાં મૂળ કારણ તો સાતાનું કર્મ અંદર એ નિમિત્ત છે ખરું બાયમાં કાયનો
વેપાર બીજાનો બાંધવામાં. છેદનનું પણ અંતરંગ કારણ તો કર્મોદય છે. કોઈ છેદે, શરીરના કટકા કરે, કાન કાપે, નાક કાપે, અંતરંગ કારણ તો કર્મોદય છે. વીરજીભાઈ હતા બસમાં, એમાં લૂંટર આવ્યા છે ને એટલે ચોથા પાણી હતા. વીરજીભાઈ હતા કે ઉતર્યા આવું નહીં. જે એનો બસમાં માલિક બોલ્યો હતો એનું નાક કાપી લીધું. ડ્રાઈવર મોટા લોકો રાખો પોતાના ભાગું ખરું ને મોટા બધાને ઉપર થયા. બીજા કે આમ બિચારા નાક કપાઈ ગયું, કાપી હોય નાખી દીધું છે, લાવીને ગોતી નાકે લઈ ગયો પાછો વારી નાખી 10 હતા. બીજા કે હું ભેગો હતો બધાને હું ઉતારી નાખું ભાઈ અમારી પાસે પૈસા હોય તમને એવો લઈ ગયો એ નો વ્યાર હતો બધા એમ ના અંતરંગ હેતુ તો એનો અસાધાનો ઉદય છે. નિમિત્ત બહાર છેદવાનું કારણ પ્રમદ જીવની કાય ક્રિયા. પાછા દેખો જીવ પણ છેદાઈ જાય. પ્રમદ મુનિ હાલતો હોય એની કાય ક્રિયા એને પાપ લાગે એ પ્રશ્ન છે. અહીં તો નિમિત્ત કોણ એને? પ્રમદ જીવ હોય ત્યાં સુધી હાલતો હોય. પ્રમદમાં હાલે ને પરમાત્મા તો સ્થિર હોય. એટલે પહેલા ગુણસ્થાન સુધી પ્રમદ છે. પ્રમદ ક્રિયાઓ છે એનો કાયનો વેપાર નિમિત્ત હોય છેદનમાં. આજે સુધી હું છેદાઈ ગયું. મરણનો પણ અંતરંગ હેતુ આંતરિક સંબંધનો આયુષ્ય છે. મરણનો અંતર હેતુ અંદર આયુષ્ય છે. આયુષ પૂરું થયું એટલે મરે. બહાર કોઈ મારી શકે એમ છે? હા. બહિરંગ કારણ કોઈની કાય વિકૃતિ, કાયાનો વેપાર નિમિત્ત થાય ને મરી જાય. આયુષ પૂરું થાય એ અંતરંગ કારણ. આ બાય નિમિત્ત. આત્મંચન પ્રસાર વગેરેનો હેતુ સંકોચ વિસ્તાર આદિ હેતુ સમુદ્ઘાત છે. સમુદ્ઘાત થાય ને આ બહારની પ્રદેશ. આ કાય ક્રિયાઓની નિવૃત્તિથી કાય મુક્તિ છે. પરિણીથી નિવૃત્ત થવું અને આત્માના અંતરના ધ્યાનમાં જવું એનું નામ કાય મુક્તિ કહેવામાં. પેલું સમજે તો ખરો કે આ કાય ગુપ્તિ કોને કહેવી, કહી શકે ન કહી શકે પ્રશ્ન પછી. કાયાનો વેપાર વિકલ્પ જે છે એને છોડવો અને અંતરના આત્માના આનંદના ધ્યાનમાં આવવું એને કાય ગુપ્તિ કહેવામાં. અઢળકમી ગાથાની ટીકા પણ ટીકા મોના શ્લોક છે. મુક્ત્વા કાય વિકારમ યસ્દાત્મનમ મુહુર્મુહુ સંભાવયતિ તસ્યૈવ સફલમ જન્મ સંસ્રતો. કાય વિકારને છોડીને, કાય વિકારને છોડીને જે ફરી ફરીને શુદ્ધાત્માની સંભાવના કરે છે વ્યક્ત. હા, શુદ્ધ પ્રભુ ચૈતન આનંદ મૂર્તિ એની ભાવના કરે છે. હા, એમાં એકાગ્ર થાય છે એનો જન્મ સ્વભાવ છે. બાકી બધાના જન્મ જેનીમાં એ મેરીશે પાછા નિર્થક વળી પાછા જન્મ છે. કાય વિકારને છોડીને જે ફરી ફરીને શુદ્ધાત્માની ભાવના, સમ્યક ભાવના એટલે કે ચૈતન વસ્તુ ભગવાન આત્મા એની બરાબર એકાગ્રતા અંતરની એને સંભાવના ભાવના કહેવામાં આવે. તેનો જ જન્મ સંસારમાં સ્વભાવ છે. એને જન્મી અને ફરીને ન જન્મવું એવું એને કર્યું. કાયાગુપ્તિ છે ને, શરીર નહીં મળે એમ કે હે જન્મ જ નહીં થાય એને. અંતર વસ્તુ ભગવાન આત્મા
પૂર્ણાનંદ સ્વરૂપ એનું જેને ધ્યાન વર્તમાન ધ્યાનની દશામાં એને જેને વિષય બનાવ્યો એને જન્મ કેવા કે છે? એને મળેલો જન્મ સફળ છે. ફરીને કાયા મળશે? હા, તેનો જ જન્મ સંસારમાં સફળ છે. કાયા ગુપ્તિ મેં નાખ્યું. હવે આ મન ને વચનની ગુપ્તિની નિશ્ચયની વાત કરે. પેલા વ્યવહારની વાત હતી. મન વચનની ગુપ્તિની વ્યવહારની વાત હતી. હવે નિશ્ચયની વાત કરે. 79 જારાયાદી નિયતિ માણસ જાણી કમણો ગુતિ અલિયાદી નિયતિ વા મૌનમ વા હોય કોઈ ગુતિ. મનમાંથી જે રાગાદીની નિવૃત્તિ તે મનગુપ્તિ છે. કલિકાદીની નિવૃત્તિ અથવા મૌન વાચા ગુપ્તિ છે. નીચે છે 2 પ્રકાર. એની ટીકા આ નિશ્ચય નથી એટલે સાચી દ્રષ્ટિથી મનોગુપ્તિ અને વચનગુપ્તિની સૂચના છે. સાચી મનગુપ્તિ ને સાચી વચનગુપ્તિની વ્યાખ્યા છે. ઓલી વ્યવહાર હતો અસાચી હતી, સાચી નહોતી. વ્યવહાર હતો, વિકલ્પ. હા સ્મૃતિ આપ્યું દૂધ. પછી નીચે વિના વ્યવહાર કેવો એમ સિદ્ધ કરે. બધી વ્યવહારની વાત કરી નીચે નહીં કરે. અશુદ્ધથી છૂટવું હોય અને શુદ્ધમાં આવવું એ વ્યવહાર મનગુપ્તિ. ત્યાંથી છૂટીને સ્વરૂપમાં આવવું એ નિશ્ચય ગુપ્તિ. આ નિશ્ચય નહીંથી મનોગુપ્તિની અને વચનગુપ્તિની સૂચના છે. શકલ મોહરાગ દ્વેષના ભાવને લીધે અખંડ અદ્વૈત પરમ ચિદ્રૂપમાં સમેત પ્રમાણે અવસ્થિત થવું રહેવું તે નીચે મનોગુપ્તિ લ્યો. હા, પહેલામાં એમાં એવું શું? સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, શાંતિની ભૂમિકામાં અશુભથી હટીને શુભમાં આવવું એ વ્યવહાર મનગુપ્તિ છે. અહીં તો શુભ ને અશુભ બે વિકલ્પથી હટીને અંદરમાં જવું. સકળ મોહ રાગ દ્વેષનો અભાવ. એમાં તો રાગ હતો. વ્યવહાર મનગુપ્તિમાં ધર્મીને પણ શુભ રાગ હતો. આ તો સકળ મોહ રાગ દ્વેષના અભાવ નહીં લીધી. બરાબર. જેણે વિખ્યાત ભાવ છોડ્યો છે મોહ એટલે, અને રાગ ને દ્વેષ ના વિકલ્પ છોડ્યા છે. અખંડ અદ્વૈત પરમ ચિદ્રૂપમાં ભગવાન આત્મા અખંડ છે. આત્મા અદ્વૈત છે. બે ભેદ જ નથી જેમાં. જ્યાં અદ્વૈત આવ્યો આત્મા બધા થઈને આત્મા એક એમ નહીં. જેમાં ગુણગુણીનો ભેદ નથી એમ કે અખંડ છે. દ્વૈત નથી, અદ્વૈત છે. એક સ્વરૂપ છે. પરમ ચિદ્રૂપ, પરમ જ્ઞાન રૂપ પ્રભુ. જ્ઞાન સ્વભાવ રૂપ, પરમ જ્ઞાન સ્વભાવ રૂપ. સમ્યક પ્રાણે અવસ્થિત રહેવું, યથાર્થપણે અંતરમાં અખંડ ચૈદ્રૂપમાં સ્થિર રહેવું તે જ નિશ્ચય મનોગુપ્તિ છે. એનું નામ ધર્મ છે. બરાબર. સમજાણું કાંઈ? સાચી મનોગુપ્તિ એનું નામ છે. કોઈ કે આ તો બધી કેવડીનું વાત. કેવડીની ક્યાં? આ તો મુનિને વાત કરે. કેવડી ઉપાય એ બધી મુનિ મહારાજ
એની આદેશ આવી હોય છે હાજી એની વાત એને પેલી શ્રદ્ધામાં તો લેવું પડે ને બરાબર સાચું સાધુપણું કેવું હોય સાચું મુનિપણું સત્ય કેવું હોય આ તો ક્યાંય ભાન ન મળે થઈ ગયા સાધુ આ ભગવંત આચાર ભગવંતો હા ભાઈ એમાં તો વસ્તુના સ્વરૂપના ભાન વિના તો નુકસાન છે તારા અહિતના નાશની વાત છે હિતપણું તો ભગવાન આત્માનું પોતાનો શુદ્ધ આનંદ સ્વભાવ અખંડ અદ્વૈત પરમ જ્ઞાન રૂપ એ તો જ્ઞાન જ રૂપ થતું જાણવાના સ્વભાવનું રૂપ છે એમાં સમ્યક પ્રકારે અવસ્થિત રહેવું સ્થિર રહેવું તે નિશ્ચય મનોબુદ્ધિ થાય હે શિષ્ય જાણી છે ને બીજા પદમાં જાણી છે ને એટલે કાઢી હે શિષ્ય નથી કુંડાચાર કે છે ને માણસ જાણી મનોબુદ્ધિ હા આને તો જાણ કે આનું નામ મનોબુદ્ધિ કહેવાય બરાબર વાણી નથી મનનો વિકલ્પ નથી અને અંતરમાં આનંદ અખંડ અભેદ ચિદરૂપમાં નિમતા છે એને અહીં મનોબુદ્ધિ સાચી કહેવામાં એ શિષ્ય તું તેને ખરેખર અચલિત મનોબુદ્ધિ જાણ એમ જાણી હતો ને એમાંથી કાઢ્યું જાણી કોકને કહેશે કે નહીં તેનો અર્થ થયો કુંકુંદાચાર શિષ્યને કહે છે સંતોને કહે છે તું તેને ખરેખર અચલિત આત્મામાં અંદર ઠરવું આનંદમાં જેને મનનો વિકલ્પ શુભ એ પણ નહીં એને અચલિત મનોવૃત્તિ એમ તું જાણ અને તે જ ધર્મ અને તે જ મોક્ષનો માર્ગ છે લોકો લાગે કોઈ વાર્તા હોય કથા હોય તો આવામાં મને પૂછે કારણ ઘરમાં રાત તો એવી વાત આવે મને પૂછે ત્યાં પૂછે ને હા મૂર્તિ લો વાત અંદર વિતરાગ મૂર્તિ ભગવાન એમાં રાગ નથી એવું ચૈતન સ્વરૂપ એનું ધ્યાન કરે વિકલ્પ છોડીને એનું નામ મનગુપ્તિ કહેવામાં કોઈ બી હાંદડ્યું ન હોય વિચારમાં લીધું ન હોય પ્રયોગ તો કર્યો ન હોય માર્ગ બહુ અલૌકિક છે વિતરાગ માર્ગ પરમેશ્વર તીર્થંકર ત્રિલોકનાથ પરમાત્મા એ કહેલો માર્ગ કોઈ બીજી જાત છે અત્યારે હાલે જ બધી ગડબડું બહુ બહારમાં બધું ધન મનાવી દીધા છે હે હા બાપા એના તારો કાળ જાય છું વસ્તુ સ્થિતિ આ તો વસ્તુનું સ્વરૂપ જ આવું છે પરમ અદ્વૈત અખંડ ચૈત્ર રૂપ ચિદ્રૂપ એમાં સ્થિતિ કરી અંદરમાં આસન લગાવી દેવું અંદરમાં એને એ શિષ્ય તું મનની મુક્તિ કરી એમ તું જાણ બરાબર નિશ્ચયમાં એમ આવ્યું જાણ અન્ય તો આનું જ્ઞાન મનોગુપ્તિ આને કહેવાય હા અરે આવા બધા ધંધા ક્યારે કરવા રોગું ક્યારે દૂરમાં એ કઈ નથી હેરાનના રસ્તા છે બધા પાપના પુણ્ય પાપ બે પાપ છે એને રસ્તે દોરાતા ચાર ગતિના દુઃખ છે અહીં તો મોક્ષનો માર્ગની વ્યાખ્યા છે ને
મનની વાત કરી, હાજી નિશ્ચય મન ગુપ્તીની વાત કરી, બરાબર સાચી મન ગુપ્તીની વાત કરી. હવે સાચી અસત વાણીની વાત કરે. સમસ્ત અસત ભાષાનો પર્યાય એક વાત. સમસ્ત અસત ભાષાનો પર્યાય અથવા મૌન વ્રત તે વચન ગુપ્તી છે. મૂર્ત દ્રવ્યને ચેતનાનો અભાવ હોવાને લીધે મૂર્ત દ્રવ્યને ચેતનાનો અભાવ છે ભાષામાં, અને અમૂર્ત દ્રવ્ય ઇન્દ્રિય જ્ઞાનથી અગોચર હોવાને લીધે બંને પ્રત્યે વચન પ્રવૃત્તિ બંને થતી નથી. સમાધિ સતત થઈ ગઈ કે છે કે હું કોને બોલું, ભાષા તો જળ છે, એમાં તો ચેતનાનો અભાવ છે. આ જળમાં હા હા વાણીમાં આત્મા નથી, ચેતનાનો અભાવ વાણી છે. એટલે જળ વાણીમાં ચેતનાનો અભાવ હોવાને લીધે અને અમૂર્ત ઇન્દ્રિય જ્ઞાનથી અગોચર હોવાને લીધે આત્મા છે અમૂર્ત છે, ઇન્દ્રિય જ્ઞાન અગોચર છે. કોની હારી હું વાત કરું કે જેમ કે વચન ગોપવાની રીત છે. ઉદ્દેશ દેવાથી લાભ થાય, લોકો ધર્મ સમજે એનો લાભ મળે, એ વાત ખોટી છે કે સમજાણું કાંઈ ઉપદેશમાં લાભ મળે ને, 2 કલાક 3 કલાક સવારે સમજાવવું આપે કે નહીં. દળોમાં ભાગ નહીં મળતો હોય, જરાક્ષણ મળે છે, મળે જરાક્ષણ કે તમારી જમીનમાં કર્મ થાય એનો દળોમાં ભાગ ને અહીં શીખવાનું શીખ બધા પ્રવચન નો હોલ નું જયારે મુહૂર્ત થયું ને કાજમાં ત્યારે ભાઈ હતા સુખભાઈ કે આ જરાક્ષણ જમીનમાં ધર્મ થાય તો દળોમાં ભાગ મળે કે જમીન તમારી ક્યાં રહી હવે, પણ તમારી હોય તો કરનારના પરિણામ પ્રમાણે એને ભાવ હોય. પણ આ એ કે ને ભાઈ એક મંદિર બનાવો, એમાં જે કંઈ ધર્મજાન થાય છે એને મંદિર બનાવો, નામને ધૂળે નહીં થાય છે. સાંભળને કેમ છે આમાં હે હજી બાકી છે ઘણું. ક્યાં કે મોટો એમ આ બધા રખ્યા કરે બીજે, અને મોટા આગળ નામ આપે પ્રમુખ તરીકે, અંદર કામ કરે ને કાંઈ એ 3 મહિના રખડ્યા કરે મુંબઈ. કેટલું કામ છે, દરવાજો 1 લાખ કામ કરવાનું છે, અંદર કામ કરવાનું છે. હમણાં હેવે ને બે ત્યારે બી કમ પૂછ બીજી વાર નહોતા એટલે નથી વાતું કરે ને લોકો બધા તમે નહોતા ત્યાં ક્યાંય ઘણું કામ કરવાનું બાકી, પણ કોઈ ધ્યાન આપતું નથી. છોકરાની થોડીના લગ્ન કરવા હોય તો ત્યાં રોકાય 1 મહિનો 2 મહિના. કોઈ એવી વાતો કરે વાતો ન કરીએ તો બરોબર છે. ત્યાં 5-6 લાખ ખર્ચા છોડીના લગ્નમાં ના નહીં, પણ કઈ એના બાપે કીધું એવા પણ કઈ અમદાવાદમાં કે કઈ ભેગું છે 50,000 ના માને નહીં, એટલે માની એને પૈસા કરવા જોઈએ ને મને છે ને કે તમારે કરવો છે, મારે ક્યાં કરવો છે? એટલા બધા પૈસા એની કઈ નો કેમ છે તમે આપે? હા નોન પૈસા આપે દે, એનો પૈસા જ્યાં જવાના હોય ત્યાં જાય.
આપનાર આપે માંથી વપરાય છે ત્યાં એ તો જડના રજકણો જે ઠેકાણે ગોઠવાના વપરાવા નહીં વપરાય ત્યાં હું વાપરી શકે. હા હા આવી વાત અહીં તું કે છે આત્મા ઇન્દ્રિયને અગમ્ય અને આ જળમાં ચૈતન નહીં વાણીમાં બંને પ્રત્યે વચન પ્રવૃત્તિ થતી નથી. જાઓ આ રીતે નિશ્ચય વચન ગુપ્તિનું સ્વરૂપ કહેવામાં આવ્યું છે. વાણીમાં આત્મા નહીં, આત્મા ઇન્દ્રિયથી જણાય નહીં. કોની આજે વાત કરી વચનની ભૂખ મૂકે તેમ કે વિકલ્પ ન કરો એમ. વચન તો વિકલ્પ છે. વાણીમાં આત્મા નથી તો વિકલ્પ શું કરવું? અને આત્મા ઇન્દ્રિયથી ગમી નથી કોની આજે હું વાત બરાબર. એવી વાતો છે ગમની વાતો છે સાંભળવામાં આવે પણ તે શુભરાજ સાંભળવામાં છે તો શુભરાજ છે અને કઈ રાજથી જ્ઞાન થતું નથી, સાંભળવાથી થતું નથી. એવી વાત સારી છે. આ તો વિતરાગ માર્ગ એવો છે. અંતરના આત્માના જ્ઞાન સ્વરૂપમાં અડવાટ કરવાથી જ્ઞાન થાય, એને અડવાથી અનુભવથી જ્ઞાન થાય. બરાબર એ વાત છે. ઉન્નતિ નિરાશાને ટીકા પૂર્ણ કરતા ટીકાકાર મંદિરા શ્લોક શસ્ત્રમનો વચન વચસ ઉદયમ તત્વાત્મનિષ્ઠા પર શુદ્ધા શુદ્ધનયા તિરિક્તમનયમ અગનમ અનુગમ ચિન્માત્ર ચિંતામણિ અનંત ચતુષ્રાત્મકતયા સાધનુચિતમ સર્વદા જીવન મુક્તિ ઉપેતી યોગી તિલક પાપાત્વી પાવક. મુનિ પણ કેવું હોય છે? યોગીમાં તિલક. પાપરૂપી અટવીને બાળવામાં અગ્નિસ્માન છે. મુનિ તો એને કહીએ કે પુણ્યને પાપના વિકલ્પને બાળવામાં સમજ છે. હા હા હા. પાપ એટલે પુણ્ય પાપ બે હો. અગ્નિ સમાન જેનું એવો યોગી તિલક. હા હા. પ્રશસ્ત ને અપ્રશસ્ત મનવાણીના સમુદાયને છોડીને દેખો, શુભ ને અશુભ મનનો વેપાર ને વાણીમાં વેપાર છોડી દઈને એ શુભ વિકલ્પ પણ છોડી દઈને એમ કે છે મન સંબંધી ને વાણી સંબંધી. પાપરૂપી અટવીને વન મોટું, વન પાપના સંકલ્પ વિકલ્પની ધાળું મોટી વન અગ્નિ છે. એને બાળવામાં અગ્નિ મુનિ છે. એમ તો અટવી જ મોટી. સ્વરૂપમાં આનંદમાં રહેનાર, અતિન્દ્રિય આનંદમાં રહેનાર એવો મુનિ વન પાપની વનને બાળીને રાખ કરે છે. મુનિ શિરોમણી એના તિલક કીધું. યોગીમાં પણ શિરોમણી. પ્રશસ્ત મનવાણીના સમુદાયને છોડીને આત્મનિષ્ઠામાં પરાયણ રહેતો થકો. ભાષા ફેરવીને વ્યવહાર ચારિત્રમાં પણ આ અધિકાર લીધો. મુનિઓની પદ્ધતિ સંતોની જગ્યા. આત્મનિષ્ઠામાં પરાયણ શુદ્ધ ચૈતન આનંદ સ્વરૂપ એવો આત્મા એમાં તત્પર છે. મુનિ તો એમાં તત્પર છે.
હા, શુદ્ધ નહીં ને અશુદ્ધ નહીં રહિત એવા નિર્દોષ ચૈતન્યમાં ચિંતન પ્રાપ્ત કરીને, શુદ્ધ નહીં ને અશુદ્ધ નહીં રહી, શુદ્ધ નહીં એટલે વિકલ્પ. હું શુદ્ધ આનંદ છું એવો વિકલ્પ અને અશુદ્ધ રાગની પર્યાય સ્વભાવમાં છે. બે રહિત, શુદ્ધ નહીં અશુદ્ધ નહીં ના બે વિકલ્પથી રહિત એવા અનક નિર્દોષ, જો અગીટ પુણ્ય પાપ બે, એનાથી અનક નિર્દોષ ચૈતન્ય માત્ર ચિંતામણીને પ્રાપ્ત કરીને ચૈતન સ્વરૂપ ભગવાન ચિંતામણી રતન આત્મા છે. એને પ્રાપ્ત કરીને ચિંતામણી એ છે. જેટલો એમાં એકાગ્ર થાય એટલી એમાં શાંતિ ને આનંદ, એવો ચિંતામણી રતન ભગવાન છે. એને પામર કરીને મનાવ્યો છે, માન્યો છે એને. હા, શુભ ને અશુભ ભાવ ઉત્થિત થઈને એમાં રોકાણો છે. એને આત્માના ચિંતામણી રતનની કિંમત અનંત ચતુષ્ટાત્મકપણા સાથે સાધન છે ને, સાધન અમે સાધન છે ને, તમને પ્રણતિની હારી સાર્ધમ એ પર્યાય છે ને, કાર્ય પર્યાય ત્યાં સાધન અનંત ચતુષ્ટાત્મકપણા સાથે સર્વદા સ્થિત મુક્તિ મુક્તિ જે આત્મામાં પરાયણ છે એને આવી દશા પ્રાપ્ત થાય છે. અનંત તત્વ સ્વરૂપ સાથે સર્વદા સ્થિત એવી જીવન મુક્તિને પામે છે. જીવતા મુક્ત થઈ ગયો, રાગથી વિકલ્પથી વાણીથી સબ. જેને આત્માના સ્વભાવનું ધ્યાન છે એ ધ્યાનીને આવી દશા પ્રગટ થાય છે, મુક્તિ મળે છે. મોક્ષનો માર્ગ, એનું ફળ મોક્ષ. બે વાત નથી. પ્રમાણ વચન ગુરુદેવ.